આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ ઈશુદાન ગઢવીની ખંભાળિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી ભારતીય જનતા પાર્ટી અને પોલીસ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા થોડા દિવસ અગાઉ જ રાજકોટની અંદર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પત્રકાર પરિષદની અંદર એમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં ત્યાંની જે સ્થાનિક પોલીસ છે એ આમ આદમી પાર્ટીના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના ઘરે પહોંચીને એમના મોબાઈલ અથવા જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એની અંદર ચૂંટણીને લગતો જે પણ ડેટા છે એ જબરદસ્તી એમની પાસેથી કઢાવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાનો એવો આક્ષેપ હતો કે પોલીસ જે છે એ ભાજપના ઇશારે આ બધું કરી રહી છે। ત્યારે આ બધા આક્ષેપોની વચ્ચે ખંભાળિયાથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ખંભાળિયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આ વિષયને લઈને હવે ગોપાલ ઇટાલિયા પણ લાલઘૂમ થયા છે અને સૌથી પહેલા તો એ જે દ્રશ્યો ખંભાળિયા પોલીસ સ્ટેશનના સામે આવ્યા છે એના પર એક નજર કરીએ, કારણ કે ખંભાળિયા પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમની અટકાયત કરવામાં આવી હતી। ઈશુદાન ગઢવી જ્યારે એમને મળવા પહોંચ્યા ત્યારે ત્યાં ખંભાળિયા પોલીસ દ્વારા ઈશુદાન ગઢવીની પણ અટકાયત કરી લેવામાં આવી છે। એટલે એ દ્રશ્યો પર નજર કરીએ, એ બાદ આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ। પીઆઈ સાહેબ ક્યાં ગયા છે? બોલો, કેટલા વાગે બહાર ગયા છે? તપાસમાં ગયા છે, ઘરે ગયો? બીજા કોઈ છે? સબ ઇન્સ્પેક્ટર તમે છો? સાહેબ ફોન કરો। નહીં, સબ ઇન્સ્પેક્ટર નથી, પીએસઆઈ ઉપર ચાર્જમાં છે। રેગ્યુલર ક્યાં સાહેબ છે? જોશી સાહેબ છે ને, તો જે ફોન કરો ને, બોલાવો ને સાહેબ। મોદી રાજથી એમએલથી રાજ્ય મારી યુનિવર્સિટી ફરિયાદ થઈ છે। કાલે 112 મેં ફોન કર્યો કે રાજ્યમાં કઈ ક્યાંય સવાલ નહીં એમએલથી નહીં, પણ આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવામાં। ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી। પીઆઈ શ્રી હોય તો પેલા પીએસઆઈ શ્રી હોય તો બોલાવો ભાઈ, ત્યાં સુધી બોલાવો, ત્યાં સુધી પીઆઈ વાત કરે ત્યાં સુધી આપણે બીજા ઘણા કામ છે। માત્ર ભાજપ પડા કેમ આપણે કરવાનું થતું નથી। બે ખુરશી લઈ લ્યો તો બાલન બેઠા અમે સાહેબ મારી એમએલજી નંબર નથી લીધું। હવે રાતના કાલે આ લોકોએ બે જણાને ઉભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી। અને એ ઈશુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી ને બધાનું ઉપાડીશ। વકીલ સાહેબ જો ને એન્ટ્રી કઈ ને કઈ દીધી દીપકની અટક શાંતિ બતાવે છે। આમાં બનાવ કેટલા આ ફરિયાદ કેટલા નંબર છે? અંડર સેક્શન અરેસ્ટ મેમો ભર્યો છે, એફઆઈઆર નંબર બીજું કયો છે આપણા સ્ટાફમાં? સાંજે કોણ હતું? કાલે હાલ કમ્પ્લેન રામસિંહ ચાવડે સાંજે સાહેબ તો કહેતા સાંજે સાહેબ લખવા
યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈને રોટલો ભરાવા માંગતા નથી. અને આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી લો ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે, કેટલા વાગે તમે સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ, ક્યાં છે કે નથી સબ ઇન્સ્પેક્ટર? બોલાવવાનું પીએસઆઈ. અમે છે ને 7:30 વાગ્યાની છે, હું 12 વાગ્યા સુધી હું ખુદ અહીં હાજર હતો. મને કે હજી દાખલ થશે, દાખલ થશે. 8 વાગ્યાની બીજી ટ્રાય મારો, બીજી ટ્રાય કરો. એમ કે ઈશુદાનભાઈ ચા પીવા આવ્યા છે નહીં, તમારા મહેમાન બની. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કઈ ખબર નથી બોલ. નહીં કરવાનું હોય, 2-5% રાખવાનું હોય, એટલી રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધાની થઈ જાય, બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેની નોકરી નહીં રહે આમાં. તમે દુખી થાઓ અને એસપી પોતે, એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો હતો. અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારે હું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ છો? બાકીના પોલીસનું તો બોડી લઈશ. તમે યાર, તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે તમે આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઉભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ? અને જે જગ્યાએ ઘટના બની છે ત્યાં ડાયરેક્ટ આ શું આ નામ જો દીપકની ગાડી સામે ડાયરેક્ટ ગાડી ટચ થાય ઓલા 2 લોકોની. 5 દિવસ પહેલા આઈબીએ મને કીધેલું કે સુદાનભાઈ આવું થશે. મેં કીધું શું થાય? અહીં કે ઘાસ કાપવા માટે રાજનીતિ મળતી એવા કઈ બધાને પોતાની નોકરીઓ વાલી હોય છે, પણ અમે ખોટું કોઈનો નથી કરતા એનો અર્થ નથી. અને દારૂના આડાથી મને બધી લિસ્ટ આપો, હાલો આપણે રેડ કરીએ. હવે તમે કોણ બુટલેગર છે આપણે બધી ડિટેલ કઢાવું. ખંભાળિયા તાલુકામાં કેટલા બહારના માણસો તમે જે કામ કરે છે? ઇન્સ્પેક્ટરને બોલાવો ને ભાઈ. એ તો એને કીધું છે ને, સ્ટાફ જ બોલાવે ને, આપણે તો એને કઈ રીતે બોલાવે? તમારી પાસે પોલીસ વેરિફિકેશન કેટલા બહારના માણસોનું છે ખંભાળિયા તાલુકાનું? તમે નામ જો 10 દિવસ પહેલા દીપકનું પોલીસ વેરિફિકેશન કર્યું તો બીજા માણસો ગામો ગામ કામ કરે છે, કંપનીઓમાં કામ કરે છે, તો એનું પોલીસ વેરિફિકેશન પુરાવા જોતા હોય તો હું 1000 હું પુરાવા દઉં. તમે કેટલા હજાર માણસો કામ કરે છે? મારી તો લેખિતમાં ફરિયાદો એટલી છે. નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધે ડરી ગઈ છે કે રોજની 5-5, 4-4, 10-10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે. ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી. ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી. પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી. આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે. અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા. અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી. અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે. દાદાગીરી, ગુંડાગીર્દીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા. ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે. આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે. હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે. અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે. જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે. જય જય ગરવી ગુજરાત. તો તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ગોપાલ ઇટાલિયા દ્વારા જે પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ આક્ષેપ અંગે તમારો જે મત છે એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.